ઉના કાંડના જે 10 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં સુરેન્દ્રનગરથી ડોક્ટર BK પરમાર દાદા કે જેઓ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી સમાજ સેવા કરી રહ્યા છે અને એક જનજાગૃતિનું બહુ મોટું કામ કરી રહ્યા છે. તો આજે સુરેન્દ્રનગરથી દાદા આપ અહીં પધાર્યા છો, તો આપનું સ્વાગત છે. તમે શું કહેવા માંગશો કે તમારો સંદેશ શું રહેશે? 2016માં ઉનાકાંડ બનેલો અને આજે 2026માં 10 વર્ષ થયા પણ ઉનાકાંડને ન્યાય મળ્યો નથી. પીડિત પરિવારને જે ન્યાય આપવો જોઈએ એ આપી શક્યા નથી. દલિત સમાજ પીડિત પરિવાર સાથે છે. જે અહીંયા સંકલ્પ સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમે સુરેન્દ્રનગરથી 40 થી 50 માણસોની ટીમ અહીંયા આવેલી. પણ ઉનાકાંડના જે પીડિત પરિવારો છે, મારું તો એ કહેવું છે કે આ સરકાર જે છે ને અત્યારે ચાલી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં, પણ એ મને તો એવું લાગી રહ્યું કે દલિત સમાજ વિરોધી હોય એવું લાગે છે. બરાબર છે, આપણે ગમે એટલું ઓલું કરે પણ આની પાસે કોઈ અપેક્ષા રાખવા જેવું નથી સાહેબ. આ જે છે ઉના કાંડમાં સાહેબ કેવી રીતે દલિત સમાજના માણસોને માર્યા, મેં જ્યારે આ વાત સાંભળી ને તો મારું જે હૃદય છે ને એ કંપી ઉઠ્યું હતું અને મને એમ થાય કે આવી રીતે મારે છે. અને મને એમ થયું કે આની કરતા તો સમગ્ર ગુજરાતના માણસોએ એક થઈ અને આ લોકોની સામે પ્રતિકાર કરવો જોઈએ. પણ જે દલિત સમાજના અન્યાય થયો છે એ અમે બિલકુલ ભૂલવાના નથી. આગામી સમયમાં જિજ્ઞેશભાઈ મેવાણીએ જાહેરાત કરી છે કે 15 દિવસની અંદર અમે CM સાહેબને મળીને અને જે દલિત પરિવારના જે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે પરિવારમાંથી નોકરી આપો, જમીન આપો અને આ પરિવારમાં પણ એ લોકો ઊંડા ઉતર્યા છે. આ સરકાર દલિત વિરોધી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને દલિત વિરોધી જ કામ થાય છે. એક પણ માંગણી હજુ પૂરી કરી નથી કે જેણે વાયદાઓ કર્યા છે કે જે પીડિત પરિવાર છે અને ન્યાય મળ્યો ત્યારે ન્યાયમાં પણ એક પ્રકારે અન્યાય જોવા મળ્યો છે. કારણ કે 5 લોકોને સજા આપી અને બાકીના 37 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. તો એક પ્રકારે દલિતોમાં પણ રોષ જોવા મળ્યો છે. સામાજિક એક્ટિવિસ્ટોની ઉપસ્થિતિ છે અને આપણી સાથે સુરેન્દ્રનગરના સામાજિક આગેવાન એવા અમૃતભાઈ વાણિયા સાહેબ અહીં ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું કે જે ઉનાકાંડ થયો હતો સાહેબ, તો ઉનાકાંડની જે ઘટના હતી એમાં ન્યાય નથી મળ્યો. 5 લોકોને સજા થઈ છે અને બાકીના લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. 2016માં ઉનામાં આજે દલિતો ઉપર અત્યાચાર જે મારવામાં આવ્યો, આનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં આ વિડીયો જોઈને જે દલિત ઉપર અત્યાચાર થયા, ઘટિત આ ઘટના જે બની અને આ દલિતોને ખોટો આક્ષેપ કરી અને મારવામાં આવ્યો. અને હાલ આ કેસ રહ્યો એનો કેસ એટ્રોસિટી એક્ટ મુજબનો કેસ 10 વર્ષ ચાલેલ. એમાં 45 થી 47 વ્યક્તિઓ વિડીયોમાં આપણને મારતા દેખાય છે. અને જે જગ્યાએ જે સ્થળ ઉપર જંગલમાં સિંહે મારણ કરેલી ગાયને આ લોકો એનું ચામડું ઉતેરતા હતા. કારણ કે અમારા દલિતોનો એવો વ્યવસાય હતો કે ભાઈ મરેલા ઢોરનું ચામડું ઉતારવાનું એ કામ કરતા હતા. એ સમયે આ લોકો જઈને ત્યાં પણ એ લોકોને મારેલા અને ઉના ગામમાં આવીને પોલીસ સ્ટેશનની સામે આ પરિવારને મારવામાં આવ્યો. એ મારતા હતા એ આપણે જોઈ તો આપણું હૃદય કંપી જાય. અને આજે જઈને 10 વર્ષે 5ને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. એટલે આ ખરેખર દલિતો સાથે અન્યાય થયો છે અને આ જે પીડિત પરિવારોને આનો ન્યાય મળવો જોઈએ. અને જેટલા લોકો આ મારવામાં હતા, કારણ કે એમાં સાબિત થયેલું છે કે દલિતોએ ગાયને મારેલ નથી, કારણ કે સિંહે મારણ કરેલું હતું. તો FSLનો રિપોર્ટે આવેલો છે. તો હવે આ 47 વ્યક્તિઓને આજીવન સજા થવી જોઈએ, કારણ કે દલિતો ઉપર આવા અવારનવાર અત્યાચારો બને છે. તો આમાંથી એક સબક મળે કે હવે પછી દલિતો ઉપર અત્યાચાર ના ગુજારવામાં આવે. અને આ જે 45 કે 47 વ્યક્તિઓ છે એને આજીવન કેદની સજા થાય એવી અમારી અપેક્ષા છે. અને સરકાર આ તરફ પીડિતને ન્યાય આપે અને જે એને વળતર આપવાનું છે, એને જમીન આપવાની છે પીડિત પરિવારને, એને નોકરી આપવાની છે, એને પ્લોટ આપવાનો છે. તો જે તે વખતના મુખ્યમંત્રીશ્રીએ આ એમના ઘરે એમને બાંહેધરી આપી હતી, પણ હજી આજ સુધી મળેલ નથી.
તો આ સત્વરે પીડિત પરિવારને મળે અને એમને ન્યાય મળે એવી અમારે દલિત સમાજ તરફથી અપેક્ષા છે અને સરકારી અપેક્ષાને મુજબ કામ કરે એવી અમારી રજૂઆત છે. જય ભીમ. અમૃત વાણિયા સાહેબ તો એમને ખૂબ જ સરસ વાત કરી. તો આપણી સાથે બળદેવભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત છે કે જેઓ પણ સામાજિક એક્ટિવિસ્ટ છે અને નિર્મળા બુદ્ધ વિહારનું જે સંચાલન થઈ રહ્યું છે જે ઉજ્જવલા સોસાયટી અને સરખેજ ખાતેથી ખૂબ જ નજીક છે. તો તેઓ પણ અહીં ઉનાકાંડના 10 વર્ષ પૂરા થયા છે તો એ નિમિત્તે હાજર રહ્યા છે અને સામાજિક એક્ટિવિસ્ટ છે. તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો. સમાજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં છે અને યુવાનોનો સાથ સહકાર છે અને વડીલો પણ અહીં આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આપણે એમને પૂછીશું કે આ નિમિત્તે આપ શું કહેશો? સૌથી પહેલા તો જો આ 10 વર્ષ પહેલાનો આપણા બનાવ બની ગયો છે અને એ વખતે જો આપણે આ કામ બંધ કરી દીધું ઢળવાનું, દલિત તો નીકળી જવું જોઈએ, એની જગ્યાએ બૌદ્ધિસ્ટ બનવો જોઈએ, જેથી કરીને ભારત શું પણ ઇન્ટરનેશનલ આપણને સપોર્ટ મળે. બીજા નંબરમાં જ્યાં સુધી તમે દલિત રહેશો ત્યાં સુધી તમારો અત્યાચાર રહેશે. એટલે તમારે દલિત બનવાની જરૂર નથી. તમે બૌદ્ધ બનશો તો તમને તરત ન્યાય મળશે, કારણ કે દેશમાંથી બીજો તમને સપોર્ટ મળશે. જ્યાં સુધી તમે દલિત રહેશો ને ત્યાં સુધી તમારે અત્યાચાર રહેશે. રહી વાત એક, જ્યારે પીડિત ઉપર આ અત્યાચાર થયો એટલે એમને ધર્મ પરિવર્તન કરી લેવું પડે અને ધર્મ પરિવર્તન કર્યા પછી જેટલા બી સમાજમાં આપણા સંગઠન છે ને એ બધાને 99% ઊંધું બૌદ્ધ તરફ લઈ જવા જોઈએ. મારાથી એ પ્રેરણા છે. ખૂબ જ સરસ વાત કરી. તમારી વાત 100% સાચી છે. પરંતુ જે ઘટના ઉનાની અંદર બની હતી જે મોટા સમઢિયાળામાં, એ સિંહે મારી નાખેલ ગાયની આ ઘટના હતી અને FSL રિપોર્ટમાં પણ આ ઘટના આવી હતી. તો એ સંદર્ભમાં જ્યારે ન્યાય નથી મળ્યો, ન્યાય પણ હજી અધૂરો છે, તો એ ન્યાય પૂરો કરવા માટે આજે અહીં અમદાવાદ મંગલ પાંડે મેમોરિયલ હોલ ખાતે અહીં એકત્રિત થયા છે. ત્યારે આપણે એ ન્યાય માટે હવે આગળ શું પગલાં ભરીશું અને અત્યાચારો અટકાવવા માટે સમાજે શું કરવું પડે? મારું તો એવું કેવું છે કે જ્યારે કોઈ પણ આવા સંગઠન થયા ને ત્યારે ક ફોર્મ ભરી અને આપણે છે ને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવું જોઈએ કે ભાઈ હવે અમે આ ધર્મમાંથી હિન્દુ ધર્મમાંથી નીકળી જઈએ છીએ અને બૌદ્ધ ધર્મમાં અપનાવી જવું જોઈએ. મારું તો આ અપેક્ષા છે. એમનું કહેવાનો મતલબ એ છે કે આપણે ધર્મ પરિવર્તન કરવું જોઈએ, કારણ કે એ વાત પણ ખોટી નથી. ખૂબ ખૂબ સાધુવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. કાનજીદાસ બાપુ પણ ઉપસ્થિત છે કે ખરેખર એક યુવાનને પણ શરમાવે એવી હિંમત અને જુસ્સો આપણે જોઈ શકીએ છીએ કે જે ઉનાકાંડના 10 વર્ષ પૂરા થયા છે અને પીડિત પરિવારને હજી સુધી ન્યાય નથી મળ્યો અને એ ન્યાય અધૂરો છે. તો આ નિમિત્તે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે યુવાનો જોશમાં છે અને વડીલો હોશમાં છે. તો એક વડીલ તરીકે સમાજને આપ શું સંદેશ આપશો કે જેથી કરીને પરિણામ પણ સારું મળે અને ન્યાય પણ સારો મળે? આપણું તો કહેવાનું છે કે આ 10 વર્ષ ત્યાં તોય ન્યાય મળતો નથી. ગમે ત્યાં હોય, કોઈ પણ ખૂણે સમાજને એકતા કરવી પડે અને પીડિતને કંઈ પણ જરૂર હોય તો એને મદદ કરવી પડે અને જેટલી જ આપણે એને સહકાર આપશું અને આગળ કોર્ટ કચેરી જ્યાં પણ જવું અહીંયા આપણે સમાજ એકતા કરીને જઈશું તો જઈ શકશું. સમાજને એક થવું પડે કે સમાજને એક થવાની જરૂર છે. પરંતુ જ્યારે સિંહે મારી નાખેલી ગાયની આ ઘટના છે અને એવું કહેવાય કે દલિતો વર્ષોનો જૂનો આ એમનો ધંધો હતો અને પેટ માટે કોઈ પણ ઢોર હોય તો એને ઉતરવાનું કામ કરતા હતા. હવે શું કરવું જોઈએ? શું આ ધંધો આપણે ચાલુ રાખવો જોઈએ અથવા તો બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું હતું એ ગંદા કામો આપણે ના કરવા જોઈએ? તો એ અર્થમાં આપ શું સંદેશ કહેશો? હવે તો સમય બધો ફરી ગયો, કારણ કે પહેલા એ આપણા જે સમાજ હતી બધી આની ઉપર હતી અને આપણે જેમ જેમ આગળ વધ્યા એમ પહેલાનો જે સમય હતો એ સમય નથી. હવે તો સમય જેવો આવી ગયો કે ભણ્યા ગણ્યા સિવાય કાંઈ નથી. ભણશે, નોકરી લેશે, ગમે ધંધો કરશે તો આ લોકોની કોઈ ગુલામી કરવાની આવતી જ નથી. અત્યાર સુધી તો ગુલામી કરતા હતા, પણ હવે તો ભણ્યા ગણ્યા પછી એમની ગુલામી કરવાની આવે જ નહીં. કારણ કે તમે ભણો ગણો, સારા પગાર લાવો, સુખી થાઓ તો જ તમારું ચાલશે. બાકી નકર તમારું કાંઈ નહીં ભણો ગણો અને એમ નામ રહેશો તો કાંઈ આવશે નહીં અને આ દલિત કહીને તમને મારશે અને તમારી એકતા નહીં થાય. પણ હકીકતમાં એકતા કરશો અને એકત્ર થઈ અને સમૂહનું કામ થશે તો જ કામ આપણા પાઠ પડશે, નહીંતર એમના અભરનું કોઈ કામ નહીં થાય. ખૂબ જ સરસ વાત કરી કાનજીદાસ બાપુએ કે તમે ભણો ગણો, પોતાના બાળકોને ભણાવો. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું कि उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रखे. तो कांजीदास बापुए ए बात करी है कि तमे तमारा बाळ बच्चाने भणावो गणावो तो एने नौकरी मळशे ने एने नौकरी मळशे
તો એને ગંદા કામો કરવા પડશે નહીં. ગુલામીથી મટી જાય. એટલે ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, ખૂબ ખૂબ સાધુવાદ.